નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમ આગામી દિવસોમાં ચોમાસાને નવી તાકાત આપશે. સામાન્ય રીતે જ્યારે બંગાળની ખાડીમાં હળવા દબાણની સિસ્ટમ અથવા લો પ્રેશર એરિયા બને છે ત્યારે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત તરફ અસર પહોંચાડે છે, જેના કારણે મોટા પાયે ભેજ ખેંચાઈ આવે છે અને ચોમાસું ઝડપથી આગળ વધે છે. હાલમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ રહી છે. મોડેલોના અંદાજ મુજબ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ વિકસિત થઈ શકે છે અને તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે. અત્યાર સુધી જે ચોમાસું અટકેલું અને નબળું પડેલું જોવા મળતું હતું તેમાં અચાનક જે ઝડપ આવશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારો વરસાદ પહોંચવાની આશા વધી રહી છે. હાલમાં 26 અને 27 તારીખ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં માત્ર પ્રિમોન્સૂન પ્રકારના હળવા ઝાપટા અથવા સ્થાનિક વરસાદની શક્યતા રહે છે, જેના કારણે થોડા ગામો અથવા મર્યાદિત વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. પરંતુ 27 તારીખ પછી હવામાનની સ્થિતિ ઝડપથી બદલાતી જોવા મળશે. ચોમાસાની રેખા આગળ વધશે અને વરસાદનો વિસ્તાર પણ વધી જશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ શરૂ થઈ શકે છે અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ ચોમાસાનું સત્તાવાર આગમન વધુ મજબૂત બનશે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા લાંબા ગાળાના અંદાજ મુજબ જૂનના અંતિમ દિવસોથી જુલાઈના મધ્ય ભાગ સુધી વરસાદની પ્રવૃત્તિમાં સતત વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને 2 જુલાઈ પછીનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજનું પ્રમાણ વધશે અને રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય બને છે. 2 જુલાઈથી 9 જુલાઈ અને ત્યારબાદ 9 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નદીઓ અને ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર મળી શકે છે. અત્યાર સુધી જે વરસાદ છૂટાછવાયા સ્વરૂપમાં પડતો હતો અને માત્ર થોડા ગામો સુધી મર્યાદિત રહેતો હતો, તે હવે મોટા વિસ્તારને કવર કરશે. એક સાથે અનેક તાલુકાઓ અને જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે કે જુલાઈના પ્રથમ અને બીજા સપ્તાહ દરમિયાન રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ ચરમસીમા તરફ જઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં 3થી 4 ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે સ્થાનિક પરિસ્થિતિઓ અનુકૂળ રહે તો કેટલાક વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ પણ જોવા મળી શકે છે. ખેડૂતો માટે આ સમયગાળો અત્યંત મહત્વનો રહેશે, કારણ કે વાવણી માટે જરૂરી ભેજ અને પાણી ઉપલબ્ધ થવાની શક્યતા વધી રહી છે. બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનતા પવનોની દિશામાં પણ મોટો ફેરફાર જોવા મળે છે. શરૂઆતમાં દરિયાઈ વિસ્તારોમાં રહેલા પવનો સિસ્ટમને મજબૂત બનાવે છે, પરંતુ જેમ જેમ સિસ્ટમ આગળ વધે છે તેમ તેમ તે ભેજને પશ્ચિમ ભારત તરફ ધકેલી આપે છે અને ગુજરાત ઉપરથી પસાર થતા ભેજયુક્ત પવનો વરસાદની સંભાવના વધારી દે છે. આ જ કારણ છે કે બંગાળની ખાડીની સિસ્ટમને ગુજરાતના વરસાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલની સ્થિતિ પ્રમાણે 27 જૂન પછી ચોમાસું ફરી સક્રિય બનશે અને જૂનના અંતિમ દિવસોથી જુલાઈના મધ્ય ભાગ સુધી વરસાદની તીવ્રતામાં સતત વધારો જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવણીની શરૂઆત થઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ, મોરબી, પાટણ અને આસપાસના વિસ્તારોમાં પણ સારા વરસાદની આશા છે. જો સિસ્ટમ અપેક્ષા મુજબ મજબૂત બને છે તો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને મોટી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં હવામાનમાં થતા દરેક ફેરફાર પર નજર રાખવી ખૂબ જ જરૂરી રહેશે, કારણ કે સિસ્ટમની તાકાત અને દિશા પ્રમાણે વરસાદના પ્રમાણમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. હાલમાં મળતા સંકેતો ખેડૂતો અને વરસાદ પ્રેમીઓ માટે ખૂબ જ સકારાત્મક છે અને જુલાઈના પ્રથમ પખવાડિયામાં
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે જામી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. આવી જગ હવામાન અને વરસાદની મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો.